સફરજનની ખીર બનાવવા માટે સર્વપ્રથમ અડધો લીટર દૂધ ગરમ કરવા મૂકી દઈશું. 2 સફરજન લઈ એની છાલ ઉતારી અને ઝીણી ખમણીથી એને છીણી લેવાના છે. વચ્ચેનો ભાગ એને કાઢી લેવાનો છે. હવે એક કડાઈમાં 1 ચમચી ઘી મૂકી સફરજનમાં જે પાણીનું મોઇસ્ચર હોય ને એ બળે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું. દૂધને આપણે બીજી બાજુ આપણે ચલાવતું રહેવાનું અને અડધું બળે ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે. તો દૂધમાં ઘોળેલું કેસર અને સ્વાદ પ્રમાણે સાકર કરી છે. તો તમે જોઈ શકો છો કે સફરજનમાં જલનું મોઇસ્ચર બળી ગયું છે, તો એને નીચે ઉતારી લઈશ. અને દૂધ પણ આપણું અડધું ઘાટું થઈ ગયું છે, તો એને પણ નીચે ઉતારી ઝડપથી ઠરે એટલા માટે મેં એક કડાઈમાં બરફ નાખી અને ઠરવા દીધું છે. તો દૂધ ઠરી ગયું છે, તો એમાં એક એલાચીના પાવડર કરી અને સફરજન જે સાતળેલું છે એ કરી દેવાનું છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી સફરજનની ખીર. ઉપરથી હું સૂકા મેવાથી એને સજાવી દઈશ. રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી.